મારે કોઈની જોડે કોઈ માથાકૂટ નથી કરવી, કોઈની જોડે કોઈ મેટર નથી કરવી. મારે બસ હવે એકલું જ રહેવું છે. મારે ખાલી તો જય સિયારામ મિત્રો, જય માતાજી. તો કેમ છો? બહુ દિવસ થઈ ગયા. આજે અમે પ્રકાશભાઈને મળ્યા, ભાવેશભાઈને મળ્યા, સાહેબ અને અમારા બીજા જે 3-4 નંગ છે એ આવે છે. લંકભાઈ ફોન જરીક પકડો ને મારી બાજુ કરો તો અમે આમ થોડું પ્રોફેશનલી વિડીયો ઉતાર દઈએ. હું દેખાવ છું કે તું દેખાય? અમે હું દેખાવું છું. કમ્પ્લીટ. હા, તો એમાં એવું હતું કે તમે કદાચ મને પહેલેથી સોશિયલ મીડિયામાં ફોલો કરતા હશો કે ના કરતા હશો મને નથી ખબર. આપણે બહુ સમયથી ગાયબ હતા, આપણા અમુક પર્સનલ પ્રોબ્લેમ્સના લીધે ગમે તે રીતે ગાયબ હતા. અમુક આપણે તૈયારી ચાલે છે એક્ઝામની, આ તે ફલાણું ઢેકણું. તો આજે નક્કી કર્યું કે બધા ફ્રેન્ડ ભેગા થઈએ, સાથે કંઈક વાતચીત કરીએ, પોતાના દુઃખ દર્દને શેર કરીએ, એકબીજાની જિંદગીમાં શું ચાલે છે એ બધું જોઈએ. તો બોલાયા છે બધાને, અને ભાવેશભાઈ તરફથી આજે પાર્ટી છે. અને જે તમારા પાર્ટી નહીં અમારા તરફથી, બરાબર નજીક આવો. તો ભાવેશભાઈ હાલના સમયમાં અમારે ખાલી ભાવેશભાઈ એકલા જ નોકરી કરે છે અને બસ બાકી બીજા બધા તૈયારી. અને આ જે કેમેરામેન છે પ્રકાશભાઈ એ બી નોકરી કરે છે. તો બંને જણા ભેગા થઈને આજે અમને પાર્ટી આપવાના છે. એટલે અમે જમણવાર કરીશું. પછી એકબીજાના બધાની જિંદગીમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ ચાલે છે. ભાવેશભાઈ પ્રોબ્લેમ ભૂલીને અમે મોજ કરીશું, બસ મસ્તી કરીશું. હા, એટલે બધા પોતાની જિંદગીથી થાકેલા છે તો થોડું એન્જોયમેન્ટ કરવા માટે ભેગા થયા છે. તો બીજા 3-4 મિત્રો આવે છે, એ મિત્રો આવ્યા પછી આપણે બ્લોગને કન્ટિન્યુ કરશું. ફાઇનલી આ મિત્રો પણ આવી ગયા છે. ઓય ઘણા દના એટલે મારી જ નાખવાની ઈચ્છા છે. જય સિયારામ. શું પંકજભાઈ? જય સિયારામ. બ્લોગ ચાલે છે. બોલો તો તમારી જિંદગીમાં શું દુઃખ છે? આજે બધા પોતપોતાના દુઃખો એકબીજાને શેર કરવા માટે જ ભેગા થયા છે. તમને મળ્યા પછી તો ફરી એકવાર, દુઃખો તો ઘણા હતા પણ તમને મળ્યા પછી સમાપ્ત થઈ ગયા. તો બધા મિત્રો આવી ગયા છે. આપણે જેમને જેમને બોલાવાના તે આવી ગયા છે. હજુ એક મિત્ર નથી આવ્યો, દરજી, ચિરાગ દરજી. એ દરજીને ફોન કર લો. કડ્યા નથી કે ફોન ચાલુ થઈ ગયો પેલા ને હંતા તું ફરે. શું યાર, એમ લગન થયેલું એમ એ જ ને. અહીંયા અમુક લોકો લગન કરીને દુખી છે, અમુક લોકો લગન કર્યા વગર ના દુખી છે, અને આ બધા લેરી લાલા છે. અમને કઈ ખબર નથી પડતી. એટલે હું સલાહ આલીશ કે તમે 2 જણા લગન કરો ને તમે 2 જણા લગન નથી કરો. તમે પેલા બાયપોલર ડિસઓર્ડર ની મેનિયાન નથી દુખી જરી વારે મૂર્છા. પેલા ભાઈ કઈક मतलब वो अलग ही लेवल का बंदा है. શું યાર લગન કરીને પસ્તાણા લગન આ મેલે તાજન બતાવવા કી જતું. કાયદેસર મુકેશ. ઘણા દિવસ પછી મારા મોઢા પર આમ સ્માઈલ આવી. એ આ બધાનું કારણ તમે છો. હો ગયા હા એમ. આવી રીતે બોલવા મળે ને તો મિલવાય નહીં. મિત્રો અમુક અભદ્ર વાણીનો ઉપયોગ કરે છે, એનો તમે શું કહેવાય ઇગ્નોર કરી દેજો. થઈ ગઈ વાત? બોલાવે છે ઘેર ઉપડો. તમે રેમ નથી કેતા. અમાર તો લોકો પડેલ જ નહીં મળે એટલે હું બનાવું એમ. શું કરીએ હવે, જે કર્મ કર્યા એ ભોગવવા પડે ને. વાંધો નહીં, ભોગવી દે. ક્યાં સુધી બધું નથી બતાડ્યું, હજુ અમુક વસ્તુ બાકી. હા એ બધું પછી ચલો આપણે જમવા જઈશું.
હા ખરા હા પ્રકાશ તારે બીએડ માં એડમિશન લેવું છે એસા આપણે હે ને એ તો પોત પોતે ખાઈ લેવાનું વળે એમાં પાવ કઈ ખવડાવવા થોડી આવે લેન્ડ તો બધા છે ને પ્રકાશ છે ભાવેશ છે સાહેબ સાહેબ પગે અમુક વસ્તુ તમે ઇગ્નોર કરજો જો તમે ફેમિલી સાથે વ્લોગ જોતા હોય તો જોતા નહીં બહુ દિવસ થઈ ગયા બધા ભેગા થયા થોડું દિલને હળવાશ લાગે છે હેલો રામ 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 કઈ છે કઈ માર્કેટમાં નામ ચાલે પાર્ટી માર્કેટમાં છે કે ગઢચંદડી ચલો લે કે આશીષને ફોન કરે ને તને આશીષે બહુ યાદ કર્યો એમ કે છે બોલ આશીષ નરેન્દ્ર થી છે ને વધી જો તને કદી ખબર વધી જોઈએ નરેન્દ્ર કોનો વધી જો હા એ તો કેમ કદી ખબર પડી ગઈ લે રાતે ના એકલા એકલા તો અમે 6 જણા છીએ 1 2 3 4 એકલા તો કે દિવસ પછી સરસ મજાનું ભોજન મંગાવી લીધું છે અને બસ ફોન આવ્યા જ કરે છે શું પ્રકાશભાઈ તમારે શું છે શું યાર ના પંકજભાઈને ફોન છે ને બધા સરસ મજાનું આપણે પનીર ભુરજી મંગાવી લીધું છે તો સરસ મજાનું આપણે જમણવાર કરી લીધું છે જમણવાર કરીને પૈસા વિતરણ બી થઈ ગયું છે બધાને ભાગે પડતા જે પૈસા આવતા હતા એ પૈસા કાઢીને આપણે હવે બધા 525 મોકલાવેલા મેં શું કરો નાખેલા આપણે કઈ કોમ એટલે હવે અમારે બધી જે વાતો કરવાની હતી થઈ ગઈ છે જે અમે ઓન કેમેરા નથી કરી શકતા અમુક વસ્તુ પર્સનલ હોવી જરૂરી છે હવે બહાર પડી જવું સારું નથી કંઈ જ સારું નથી કઈ નહીં ચલો આપણે હવે પાછા લગભગ આ મારો લાસ્ટ વિડીયો હશે આની પછી કોઈ આશા નહીં રાખશું કે દેવુભાઈ કંઈક વિડીયો અપલોડ કરશે કે આ તે હવે હું કદાચ આ થોડો ઘણો યુટ્યુબ પર બી એક્ટિવ હતો પણ હવે એકદમ સાવ યુટ્યુબ પરથી બી ઇનએક્ટિવ થઉં છું કોઈએ મને રીચ કરવાનો ટ્રાય ના કરવો મને બ્લોક એકદમ હવે 6-7 મહિના સુધી એકદમ ગાયબ મારે કોઈની જોડે કોઈ માથાકૂટ નથી કરવી કોઈની જોડે કોઈ મેટર નથી કરવી મારે બસ હવે એકલું જ રહેવું છે મારે ખાલી મારા મમ્મી પપ્પા સાથે મારા મતલબ છે મારે બીજા કોઈ થર્ડ પર્સન જોડે કોઈ જ મતલબ નથી ઓનલી માય મધર એન્ડ ફાધર બસ અમે 3 બાકી કોઈ જ નહીં કોઈ જ બાય બાય અમારો લાસ્ટ વિડીયો હતો જય